ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એલએનના બિગિનર બોક્સ 6 નો અભ્યાસ કરવાનો છે. બિગિનર બોક્સ 6 માં ધ્રુવીભવનને રિલેટેડ બધા એમસીક્યુ છે. તો ધ્રુવીભવનનો જે અભ્યાસ આપણે કરશું એમાં બહુ સિમ્પલ બે જ ઇક્વેશનનું તમારે થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર ને. એક છે માલસનો નિયમ. માલસનો જે નિયમ છે I=I0 cos સ્ક્વેર થીટા 0 છે, બરાબર. અને ત્યાર પછી બ્રુસ્ટરનો નિયમ છે n tan થીટા. આ જે બ્રુસ્ટરનો નિયમ છે એની ઉપરથી આપણે ક્રાંતિકોણનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. sin c that is 1/n. ઓકે, એટલે આ પણ ઇક્વેશન આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા છે. sin c 1/n, so n tan થીટા. બીજું મિકેનિઝમ બ્રુસ્ટરના નિયમમાં આપણે જોયું હતું કે કોઈ પણ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે એવા ખૂણે આપાત થાય કે જેને આપણે ધ્રુવીભવન કોણ કહીએ છીએ. ત્યારે એનું બે ભાગમાં વિભાજન થશે. આને પરાવર્તિત કિરણ કહીએ અને આને આપણે કહીશું વક્રીભૂત કિરણ. તો પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ તલધ્રુવીભૂત બને એની માટેનો જે કોણ છે એને આપણે પોલરાઇઝિંગ કોણ કહીએ છીએ. અને આ સમયે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો ખૂણો થાય, બરાબર ને. એટલે બંને વચ્ચેનો જે ખૂણો છે એ બ્રુસ્ટરના નિયમ મુજબ 90 ડિગ્રીનો થશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે હવે બિગિનર બોક્સ 6 ગણવાની શરૂઆત. એનો પહેલો દાખલો, પાણીનો વક્રીભવનાંક 1.33 છે. n બરાબર 1.33. તો તળાવની સપાટીથી પરાવર્તિત પ્રકાશ માટે ધ્રુવીભવન કોણ ગણો. તો બહુ સિમ્પલ છે. આપણે ધ્રુવીભવન કોણ ગણવાનો છે થીટા, બરાબર ને. તો સીધું સૂત્ર જ આપણે વાપરશું, n tan થીટા. મારે થીટા p મેળવવાનો છે. n બરાબર 1.33 છે tan થીટા. અને થીટા p ને કરતા તરીકે બનાવશો તો અહીંયા થશે tan ઇન્વર્સ 1. મિત્ર, આને તમારે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું છે. નેચરલ ટેન્જન્ટમાં 1.33 ની કિંમત કઈ ડિગ્રી અને કઈ મિનિટ વચ્ચે આવેલી છે એ તમારે જોવાનું છે, બરાબર ને. તે બહુ આસાન કામ છે. લોગ ટેબલની અંદર આપણે નેચરલ ટેન્જન્ટ આપેલું છે. ધ્યાન રાખવું કે નેચરલ ટેન્જન્ટમાં જોવું, નેચરલ કોસાઇનમાં કે નેચરલ સાઇનમાં જોવું નહીં. અને એનો જે જવાબ છે મિત્રો એ થીટા p આપણને આપ્યું છે 53 ડિગ્રી and 4 મિનિટ. ઓકે, તો આ કામ બહુ સિમ્પલ છે. ત્યાર પછી બીજો એમસીક્યુ, બીજો દાખલો, કાચની પ્લેટ ઉપર 60 ડિગ્રીના ખૂણે એક પ્રકાશનું કિરણ આપાત કરે છે. અહીંયા આપણે લંબ લઈ લઈએ. 60 ના ખૂણે આપાત કરેલું છે, લંબ સાથે બનાવેલો ખૂણો. પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ છે. એટલે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને કેવા છે? લંબ. તો મિત્રો આ જ કન્સેપ્ટ થઈ ગયો કે નહીં, બ્રુસ્ટરના નિયમ જેવો, બરાબર. તો આ જે ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીએ છીએ? થીટા p. એ ખૂણો શું થશે? 60, બરાબર ને. આ ખૂણો છે પરાવર્તિત કોણ અને વક્રીભૂત કોણ સમાન હોય. અહીંયા એકબીજાને લંબ છે એટલે કે આ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત છે. અને જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય ત્યારે મિત્રો બંનેનો ખૂણો છે એ સમાન થાય અને આ ખૂણાને આપણે શું કહીએ છીએ? પોલરાઇઝિંગ કોણ, બરાબર. તો કાચનો વક્રીભવનાંક મેળવવો હોય તો કાચનો વક્રીભવનાંક એટલે n બરાબર tan થીટા p અને tan 60 √3 1. તો આનો વક્રીભવનાંક છે. જવાબ છે એ આપણને 1.73 એટલે કે 1.725 આપેલું છે, બરાબર. તો બહુ સિમ્પલ એના સમ છે. ત્યાર પછી ત્રીજું,
એક સમાંતર પ્રકાશનું કિરણપુંજ એક સમતલ ગ્લાસની પ્લેટ ઉપર 60 ડિગ્રીના કોણે આપાત થાય છે અને પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણ ધ્રુવીભૂત છે, તો ગ્લાસમાં વક્રીભૂત કોણ શું થશે અને ગ્લાસનો વક્રીભવનાંક શું થશે? બરાબર ને? આપણને એવું કીધું છે કે કિરણ પ્રકાશ પુંજ છે એ ગ્લાસની પ્લેટ ઉપર 60 ડિગ્રીના કોણે આપાત થાય છે, બરાબર, જેને આપણે થીટા પી કહી દઈએ 60 ડિગ્રી. તો પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. મિત્રો, પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત એટલે અહીંયા આપણને એકબીજાને સમાંતર હોય એવા સદિશો મળે છે અને અહીંયા વક્રીભૂત કિરણ છે એ બંને વચ્ચેનો ખૂણો શું થાય? 90. એટલે આ પણ 60 નો થશે ખૂણો, અને આપણે r કહી દઈએ, બરાબર ને? તો સૌથી પહેલું કામ આપણે વક્રીભૂત કિરણ મેળવવું છે. મિત્રો, તો ખ્યાલ હોય તો આપણે થિયરીમાં આ કામ કરી ગયા છે. થિયરીમાં જ્યારે n = tan θ p તારવ્યું હતું ત્યારે અહીંયા આપણે શું કામ કર્યું હતું? આ જે આખો ખૂણો છે, બરાબર કે નહીં, આ આખો ખૂણો 180 ડિગ્રી થાય, બરાબર ને? તો 180 એટલે 60 + 90 + 60 + 90 + so r = 90 + 60 એટલે 150. 150 આ બાજુ આવે એટલે 180 - 150 એટલે r બરાબર થશે 30 છે. સિમ્પલ. r બરાબર શું થશે? 30 ડિગ્રી. ત્યાર પછી આપણને ગ્લાસનો વક્રીભવનાંક મેળવવાનો છે. વેરી સિમ્પલ. રુસ્ટરના નિયમ મુજબ n = tan θ θp 60 આપ્યું છે આપણને, તો tan 60 અને tan 60 બરાબર શું થશે? 1.700. ત્યાર પછી હવે આપણે ચોથું ગણી. બહુ સિમ્પલ છે. તમે જુઓ ને તો આની અંદર ખાલી બે સૂત્રનો ઉપયોગ આવ્યો, અને બીજું કે કોઈ પણ ટુર્મેલિન પ્લેટમાંથી જ્યારે પ્રકાશ બહાર નીકળશે ત્યારે એમાં એને જે દગક્ષને લંબ હોય એવા કિરણોનું, એવા તરંગોનું શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે, બરાબર ને? અને અહીંયા જે આપણને તીવ્રતા મળે છે એ તીવ્રતા કેવી મળશે? આપણને અડધી મળશે, બરાબર? ચોથો દાખલો 1.57 વક્રીભવનાંક ગ્લાસની પ્લેટ સપાટીથી પરાવર્તિત પ્રકાશ રેખીય વૃત્ત છે, તો ગ્લાસમાં વક્રીભૂત કોણ કેટલું? તો વક્રીભૂત કોણ એટલે આપણે r મેળવવું છે, બરાબર ને? અને આપણને અહીંયા ગ્લાસનો વક્રીભવનાંક n બરાબર દીધો છે 1.57, બરાબર ને? તો વક્રીભૂત કોણ મેળવવો હોય મિત્રો, તો મેં તમને પહેલા જ કીધું હતું કે આ ખૂણો થીટા પી, આ ખૂણો થીટા પી, પછી આ બંને એકબીજાને લંબ, બરાબર ને? ઓકે, 90 ડિગ્રી. એટલે ઇક્વેશન તો આપણે આ જ વાપરવાનું છે. 180 = 90 + r + થીટા પી, બરાબર? r એટલે વક્રીભૂત કોણ, થીટા પી આપણે મેળવવો પડે, એ તો આસાનીથી મળી જાય કારણ કે n બરાબર કેટલું દીધું છે આપણને? 1.57. તો આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. n = tan θ, અને થીટા પી મેળવવું હોય તો n બરાબર 1.57 છે, તો tan ઇન્વર્સ 1.50. તો મિત્રો આ તમારે જોવું પડે કે કેટલા ડિગ્રી આવે છે, બરાબર? 45 ડિગ્રી કરતાં
આઈ થિંક વધારે આવશે, બરાબર ને? અને 55 ડિગ્રી કરતાં પણ વધારે આવશે. અહીંયા આપણે જોઈએ ને તો આખો જે જવાબ છે એ આપણને 32.5 ડિગ્રી આપ્યો છે. એટલે મિત્રો પહેલાં શું કામ કરવું પડે તમારે? આ જે થીટા પી છે એ મેળવવું પડે. થીટા પીની જે કિંમત આવે મિત્રો એનો હિસાબ તમારે આની સાથે કરવાનો અને r ને કરતા તરીકે બનાવો. એટલે સપોઝ કે પહેલા તો તમે થીટા પી મેળવો. એ થીટા પીની કિંમત તમારે જોવું પડે. નેચરલ ટેન્જન્ટમાં આ કામ કરવું પડે. નેચરલ ટેન્જન્ટમાં તમારે આ જોવું પડે અને એ તમે કિંમત કઈ ડિગ્રી અને કઈ મિનિટની નીચે આવેલી છે એ તમારે અહીંયા નક્કી કરવું પડે. અને છેલ્લું કામ r બરાબર 180 માઇનસ 90 and minus theta. એટલે 90 minus theta is equal to શું થશે? આ તો થીટા પી છે એ તમને અહીંથી મળી જશે. એને અહીંયા મૂકી દો એટલે થઈ જશે. ત્યાર પછી પાછું ગ્લાસના કિસ્સામાં પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ માટેનો ક્રાંતિ કોણ c બરાબર આપ્યું છે આપણને 40 ડિગ્રી. તો ગ્લાસમાં ધ્રુવીભૂત કોણ એટલે બીજું કાંઈ નહીં થીટા પી અને વક્રીભૂત કોણ એટલે તો મિત્રો મેં તમને એક સૂત્ર અહીંયા લખાવ્યું હતું, બરાબર? લેક્ચરની શરૂઆત કરી ત્યારે સૂત્ર શું હતું? sin c is equal to 1/n. તો n is equal to શું થશે? 1/sin c. એટલે sin 40 ડિગ્રી તમારે મેળવવું પડે, બરાબર ને? sin 40 ડિગ્રીની કિંમત મેળવો, 1 વડે એને ભાગો એટલે તમને n મળશે મિત્રો. અને n મળે એટલે n બરાબર શું થાય? tan theta p. તો theta p બરાબર શું થશે? tan ઇન્વર્સ. તો n ની કિંમત અહીંયા sin 40 દ્વારા મળશે. શેમાં જોશો તમે? નેચરલ સાઇનમાં જોશો. અને નેચરલ સાઇનમાં તો બસ બહુ સિમ્પલ છે, 40 ડિગ્રી અને 0 મિનિટ. અહીંયા જે કિંમત હોય એ કિંમત તમે અહીંયા લખી શકો છો. ઓકે, એ જે n મળે એ n ને અહીંયા મૂકી દો. ફરીવાર નેચરલ ટેન્જન્ટમાં જુઓ. આ વખતે ખૂણો મેળવવાનો છે એટલે n ની જે કિંમત આવે, બરાબર ને? n બરાબર અહીંયા લખેલું નથી પણ જો અહીંયા sin 40 બરાબર આપણને કીધું છે. તમે જુઓ ને તો 2/3 આપેલું છે, તો અહીંયા આપણને n મળશે 3/2. એટલે n બરાબર મળશે આપણને 1.5. એટલે tan ઇન્વર્સ 1.5, બરાબર ને? તો 1.5 નેચરલ ટેન્જન્ટમાં કઈ ડિગ્રી અને કઈ મિનિટમાં આવેલા છે એ ચકાસો ને એનો જવાબ આપણને આપ્યો છે થીટા p is equal to 57.3. ઓકે, અને ત્યાર પછી વક્રીભૂત કોણ એટલે r મેળવવા માટે તો મિત્રો હજી અહીંયા આ જ વસ્તુ તમે સીધી યાદ રાખશો તો પણ ચાલે. 90 ડિગ્રી માઇનસ થીટા એટલે 90 માઇનસ 57.3 ડિગ્રી. એટલે તમે એનો હિસાબ કરશો મિત્રો એટલે 32.7. ઓકે, r is equal to શું થશે? 32.7. ઓકે, ત્યાર પછી હવે આપણે MCQ ગણવાના છે. ઓકે, આટલું છે. બિગિનર બોક્સ આપણે કમ્પ્લીટ થઈ ગયું. અને ખાસ કરીને બિગિનર બોક્સમાં હજી પણ ડિફિકલ્ટી હોય તો મને મેસેજ કરજો. આપણે એ ડિફિકલ્ટી છે હું તમને ફરીવાર કરાવીશ. હવે આપણે MCQ તરફ આગળ વધીએ છીએ. ઓકે.